જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્રો. સવારનું બધું જ કામ પતાવી દીધું હતું. આપણે નાઈ પણ લીધું હતું અને રેડી પણ થઈ ગયા હતા. અને પછી તો આવી ગયા હતા રોટલીનો લોટ દળાવવા, કેમ કે લોટ પૂરો થઈ ગયો હતો તો દળાવવા તો આવું જ પડે, એટલે દળાવવા આવી ગયા હતા. અને બાજુની દુકાનમાંથી દૂધ પણ લઈ લીધું હતું, કેમ કે દહીં બનાવવાનું હતું. એટલે જો ફટાફટ આપણે તો લોટ દળાવીને ઘરે આવી ગયા. અને જો રોટલીનો લોટ મસ્ત મજાનો દળાઈ ગયો હતો અને ઠરવા મૂકી દીધો હતો, ગરમ ગરમ હોય એટલે. અને પછી જો દૂધ ગરમ કરવા મૂકી દીધું છે, ઠરી જાય એટલે મેળવી નાખવાનું છે. અને પછી જો રોટલીનો લોટ બાંધવાની તૈયારી કરતી હતી. અને શાક તો ચણાનું સવારમાં બની જ ગયું હતું, ટિફિનમાં બનાવ્યું હતું એ જ. અને પછી જો આપણે લોટ બાંધી નાખ્યો અને મસ્ત મજાનું જમી લીધું. અને પછી હું ઉપર જોવા ગઈ તો આ ભાઈઓએ જો સોલારની બધી જ પ્લેટ છે ને ફિટ કરી દીધી છે. આવું બધું વાયરિંગનું ને એવું બધું કામ ચાલતું હતું. તો ચલો આપણે હવે સોલાર જલ્દી શરૂ થઈ જાય તો સારું. પછી તો આપણે છે ને ભૂખ્યા થઈ ગયા ત્યાંથી નાહવાના, એટલે પછી ચણાની ચાટ બનાવીને ખાઈ લીધી. અને પછી જો હું સ્ટોલે આઈટમ મારવા ગઈ હતી, પપ્પાને બટેટા ખાલી થઈ ગયા હતા ને તો અંબાવા ગઈ હતી. તો જો આ બંને ભાઈઓ છે ને કંઈક બનાવતા હતા, જીની રોલ બનાવે છે. જો બધા મસાલા નાખી દીધા અને બધું જો બાફા રાખી દીધું હતું એણે. અને પછી છે ને આ બેન કહે કે પપ્પા હું તો છે ને ઊભી હાવ થાકી ગઈ, મને ટેકો આપો ને. તો છે ને એને પપ્પાને પગનો ટેકો લઈને ઊભી હતી. અમને ઊભા એનાથી થકાઈ ગયું. ને જયદીપભાઈ છે ને યોગીને ખોળામાં બેઠાડીને અને ભૂંગળા ખવડાવતા હતા. છોકરા બહુ ગમે ને છોકરા સાચવવા. જો બીજું દીધું કે લાવો આપણે હોય એટલા સાચવી લેવી, એ બધાને સાચવે છે. અને આપણે ઊભા બધું જોતા હતા. અને પછી જો અમે બાજુમાં એક છે ને બીજા ભાઈ, એને જો ગેસના બાટલાની તંગીના લીધે આવી સગડી લઈ આવ્યા છે ઇલેક્ટ્રિક, અને આમ કોલસાથી ચાલે એમ. અને પછી તો આપણે આવી ગયા હતા ઘરે. અને ઘરે આવીને વઘારી નાખ્યા બટેટા, કેમ કે પૌવા બટેટા બનાવવાના હતા. બીજું તો કાંઈ જમવું નહોતું. રોજ તો શાક રોટલી ભાવે નહીં, તો કંઈક અલગ બનાવવું પડે. તો આજે અલગમાં હતા પૌવા બટેટા. તો જુઓ પૌવા બટેટા બની ગયા, અને ઉપરથી કાંદા અને પછી આલુ સેવ કોને પૌવા બટેટામાં ભાવે, અમને તો બધાને બહુ જ ભાવે હો. અને પછી તો જો રાત્રે તો છે ને વાવાઝોડું એવું હતું, બહુ જ ઠંડો પવન અને બહુ જોરથી પવન ફૂંકાતો હતો. અને હશે ને એવી રીતે બધા ઝાડવા ઉડતા હતા, અને બધાના બેનર ને બધું કેક્સ બધાનું બધું ઉડી ગયું. તમારા કયા સિટીમાં છે ને વાવાઝોડું આવ્યું હતું? મને તો ભાવનગર ને અમદાવાદની બધી તો ખબર છે, બીજા બધા કોઈક હોય તો કમેન્ટમાં કહેજો. અમારે તો સુરતમાં બહુ જ આવ્યું હતું, બહુ બધું ઉડી ગયું. ને ચારે બાજુ કચરો થઈ ગયો, શોપિંગમાં કચરો ગરી ગયો, અને બધાનું સબ્જી ઉડી ગયું, ને રોડ આખા ભરાઈ ગયા કચરાથી, ને બધાનો કંઈક સામાન ઉડી ગયો, અને એવું બધું થઈ ગયું હતું. ત્યાંથી અમે જો આ પેપર ખાવા આવ્યા હતા. તો ચલો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. બાય.